નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। તો મિત્રો વાત કરશું પહેલા નંબરની ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો એમ્સ એટલે કે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં કુલ 4597 જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે। મિત્રો તમે જોઈ શકો છો ક્લાર્ક, આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, ડેટા એન્ટ્રી ઓપરેટર, ઇલેક્ટ્રિશિયન સહિત વિવિધ કુલ 4597 જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે। વિગતવાર જોઈએ મિત્રો તો લાયકાતની વાત કરીએ તો ધોરણ 10 પાસ, ધોરણ 12 પાસ, આઈટીઆઈ સ્નાતક, ડિપ્લોમા કરેલા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે। મિત્રો પગાર ધોરણ 35,400 1,12,400 સુધી તેમજ અન્ય ભથ્થા છે તે અહીંયા મળવાપાત્ર થઈ શકે છે। વયમર્યાદાની વાત કરીએ મિત્રો તો 45 વર્ષ સુધીની અહીંયા વયમર્યાદા રહેશે, તેમજ અરજી કરવા માટેની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2025 સુધી રહેશે। મિત્રો અરજી કરવા માટેનું માધ્યમ છે તે અહીંયા ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો ઓનલાઈન અરજી કરવા માટેની લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે। મિત્રો ત્યાંથી તમે લિંક ઓપન કરી અને જે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં જે ભરતી આવેલી છે તેના પર તમે ઓનલાઈન અરજી કરી શકશો। આગળ વાત કરશું મિત્રો બીજા નંબરની ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો ઇન્ડિયન રેલવેઝમાં 32,000 જગ્યાઓ માટેની સૌથી મોટી ભરતી જાહેરાત આવેલી છે। મિત્રો જાન્યુઆરીની સૌથી મોટી ભરતી જાહેરાત કહી શકાય। મિત્રો ગ્રુપ ડીની વિવિધ જગ્યાઓ માટેની કુલ 32,000 જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે। લાયકાતની વાત કરીએ તો ધોરણ 10 પાસ તેમજ આઈટીઆઈની લાયકાત ધરાવતા ઉમેદવારો છે તે અહીંયા ગ્રુપ ડીની જગ્યાઓ માટે અરજી કરી શકશે। પગાર ધોરણ 18,000 રૂપિયા બેઝિક પેથી શરૂ થઈ છે મિત્રો, તેમજ તેની સાથે જે અન્ય ભથ્થાઓ છે મિત્રો સરકારના નિયમાનુસાર તે અહીંયા મળવાપાત્ર થઈ શકશે। વયમર્યાદાની વાત કરીએ મિત્રો તો 18 થી 36 વર્ષ સુધીના ઉમેદવારો છે કે જે ધોરણ 10 પાસ આઈટીઆઈ કરેલા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે। ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો। તારીખ 22 ફેબ્રુઆરી 2025 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો। મિત્રો ઓનલાઈન અરજી કરવા માટેની લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે, તેમજ જે વિગતવાર નોટિફિકેશન છે તે પણ તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંકમાંથી ડાઉનલોડ કરી શકશો। મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો ઇન્ડિયન રેલવેઝમાં 32,000 જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત છે। તો મિત્રો વાત કરશું ત્રીજા નંબરની ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈમાં 600 જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે। તમે જોઈ શકો છો મિત્રો પ્રોબેશનરી ઓફિસર માટેની કુલ 600 જગ્યાઓ અંતર્ગત અહીંયા ભરતી જાહેરાત આવેલી છે, જેમાં કોઈ પણ સ્નાતક થયેલા ઉમેદવારો છે તે અહીંયા 600 જગ્યાઓ માટે અરજી કરી શકશે। મિત્રો પ્રોબેશનરી ઓફિસરની એટલે કે પીઓની જગ્યા માટે પગાર ધોરણની વાત કરીએ તો 48,480 રૂપિયા અહીંયાથી શરૂઆત થશે, જેમાં સરકારના નિયમાનુસાર અહીંયા જે અન્ય ભથ્થા છે તે મળવાપાત્ર થઈ શકે છે। મિત્રો વયમર્યાદા 30 વર્ષ સુધીની રહેશે, તેમજ જે ઉપલી વયમર્યાદામાં સરકારના નિયમાનુસાર અહીંયા છૂટછાટ પણ મળવાપાત્ર થઈ શકશે। મિત્રો અરજી કરવા માટેની છેલ્લી તારીખની વાત કરીએ તો 16 જાન્યુઆરી 2025 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો। મિત્રો ઓનલાઈન અરજી કરવા માટેની લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપવામાં આવેલી છે, ત્યાંથી તમે વિગતવાર નોટિફિકેશનનો એકવાર અભ્યાસ કરી અને ત્યારબાદ ઓનલાઈન અરજી કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે। મિત્રો તમે જોઈ શકો છો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં સૌથી મોટી 600 જગ્યાઓ માટેની અહીંયા પ્રોબેશનરી ઓફિસર માટેની જે સ્નાતક થયેલા એટલે કે ગ્રેજ્યુએટ પાસ થયેલા હોય તેવા ઉમેદવારો માટેની આ ભરતી જાહેરાત છે। આગળ વાત કરશું ચોથા નંબરની ભરતી જાહેરાત વિશે। તો મિત્રો વાત કરશું સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે સીબીએસઈમાં કુલ 212 જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે। મિત્રો ધોરણ 12 પાસ તેમજ સ્નાતક થયેલા ઉમેદવારો માટે અહીંયા 212 જગ્યાઓ, જેમાં જુનિયર આસિસ્ટન્ટ તેમજ સુપરિન્ટેન્ડન્ટ એટલે કે અધિક્ષક માટેની જે અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે। મિત્રો તમે જોઈ શકો છો 35,400 રૂપિયાથી અહીંયા બેઝિક પેથી જે પગાર ધોરણ છે તે શરૂઆત થશે। મિત્રો જેમાં સરકારના નિયમાનુસાર મિત્રો અન્ય ભથ્થાઓ છે તે અહીંયા મળવાપાત્ર થઈ શકશે। મિત્રો વયમર્યાદાની વાત કરીએ તો 30 વર્ષ સુધીની વયમર્યાદા રહેશે, જેમાં જે સરકારશ્રીના નિયમાનુસાર ઉપલી વયમર્યાદામાં જે એસસી એસટી ઓબીસી કેટેગરી માટે છૂટછાટ મળવાપાત્ર થઈ શકશે। મિત્રો અરજી કરવા માટેની છેલ્લી તારીખની વાત કરીએ તો તમે જોઈ શકો છો 31 જાન્યુઆરી 2025 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો। ઓનલાઈન અરજી કરવા માટેની લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે, ત્યાંથી તમે જે નોટિફિકેશન છે મિત્રો ડિટેલ નોટિફિકેશન એકવાર વાંચી અને ત્યારબાદ સંપૂર્ણ જે માહિતી મેળવી અને ત્યારબાદ જ
ઓનલાઈન અરજી કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે મિત્રો. તમે જોઈ શકો છો સીબીએસઈ એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે સીબીએસઈમાં 212 જગ્યાઓ માટેની જે ભરતી માટેની જાહેરાત છે મિત્રો. ધોરણ 12 પાસ માટે ખાસ તક કહી શકાય મિત્રો. સ્નાતકો થયેલા હોય તેના માટે પણ અહીંયા જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે મિત્રો. આગળ વાત કરશું 5મા નંબરની ભરતી જાહેરાત વિશે. તો મિત્રો વાત કરશું ઇન્ડિયન રેલવે એટલે કે ભારતીય રેલવેમાં મિત્રો 1036 વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત વિશે. તમે જોઈ શકો છો મિત્રો જે વિવિધ વિષયોના શિક્ષકો, ગ્રંથપાલ, લેબ આસિસ્ટન્ટ માટેની કુલ 1036 જગ્યાઓ માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે મિત્રો. જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો વિવિધ વિષયોમાં સ્નાતક થયેલા હોય, અનુસ્નાતક થયેલા ઉમેદવારો છે તેના માટે અહીંયા સુવર્ણ તક કહી શકાય મિત્રો. ઇન્ડિયન રેલવેમાં જે જગ્યાઓ આવેલી છે તેના માટે તમે જોઈ શકો છો પગાર ધોરણ 35,400 જે બેઝિક પેથી શરૂઆત થશે. તેમજ તેની સાથે જે નિયમાનુસાર અન્ય ભથ્થાઓ છે તે અહીંયા મળવાપાત્ર થઈ શકશે મિત્રો. વયમર્યાદાની વાત કરીએ તો ન્યૂનતમ વય અહીંયા 18 વર્ષની હોવી જોઈએ. તેમજ મહત્તમ અહીંયા 48 વર્ષ સુધીના ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે. અરજી કેવી રીતે કરવી તો તમે જોઈ શકો છો મિત્રો છેલ્લી તારીખ અહીંયા 6 ફેબ્રુઆરી 2025 સુધીની રહેશે. ઓનલાઈન અરજી કરવા માટેની અહીંયા જે લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે. ત્યાંથી તમે જે ભરતી માટેનું ડિટેલ નોટિફિકેશન એકવાર સંપૂર્ણ અભ્યાસ કરી અને ત્યારબાદ જ ઓનલાઈન અરજી કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે મિત્રો. તમે જોઈ શકો છો શિક્ષકો માટે અહીંયા ઇન્ડિયન રેલવેમાં જે વિવિધ જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો જાન્યુઆરી મહિના માટેની. આગળ વાત કરશું 6 નંબરની ભરતી જાહેરાત વિશે. તો તમે જોઈ શકો છો મિત્રો સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશનમાં 179 જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે. તમે જોઈ શકો છો મિત્રો જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ, એકાઉન્ટન્ટ એટલે કે હિસાબનીશ તેમજ સુપરિન્ટેન્ડન્ટની કુલ 179 જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત આવેલી છે. જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો વિવિધ વિષયોમાં સ્નાતક પાસ એટલે કે ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો છે તે અહીંયા જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ, એકાઉન્ટન્ટ તેમજ સુપરિન્ટેન્ડન્ટની જગ્યાઓ માટે અરજી કરી શકશે. તમે જોઈ શકો છો પગાર ધોરણની વાત કરીએ તો શરૂઆત બેઝિક પે અહીંયા 40,000 રૂપિયાથી શરૂ થશે. તેમજ તેની સાથે જે નિયમાનુસાર અન્ય ભથ્થાઓ છે તે મળવાપાત્ર થશે. વયમર્યાદા 30 વર્ષ સુધીની રહેશે. તેમજ તેમાં ઉપલી વયમર્યાદામાં સરકારશ્રીના જે નિયમાનુસાર અહીંયા છૂટછાટ મળવાપાત્ર થશે મિત્રો SC, ST, OBC, નોન ક્રિમિનલ ઉમેદવારો માટે. અરજી કરવા માટેની છેલ્લી તારીખની વાત કરીએ તો 12 જાન્યુઆરી 2025 સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરવા માટેની લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે. ત્યાંથી તમે એકવાર ડિટેલ નોટિફિકેશનનો અભ્યાસ કરી અને ત્યારબાદ જ ઓનલાઈન અરજી કરવા માટેની અહીંયા અનુરોધ કરવામાં આવ્યો છે મિત્રો. તો તમે જોઈ શકો છો સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશનમાં 179 જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો. તો આથી મિત્રો કુલ 38,000 કરતાં વધુ જગ્યાઓ માટેની જે ભરતી જાહેરાત જાન્યુઆરીની સૌથી જે મોટી જાહેરાત છે મિત્રો ભરતી માટેની જાહેરાત જેની જે અરજી કરવા માટેની જે લિંક છે મિત્રો તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોશો એટલે ત્યાંથી તમને મળી રહેશે મિત્રો. તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.